આગળ વધીએ। દેવું ચૂકવવા નોકરીનું નાટક કર્યું। પોલીસે સકંજામાં ઉભેલા આરોપી પર છે જ્વેલર્સમાં ચોરી કરવાનો આરોપ, પરંતુ આરોપીએ ચોરી રાત્રિના અંધકારમાં નહીં પણ ધોળી દહાડે કરી। જી હા, આરોપીએ ચોરીને અંજામ આપવા સૌથી પહેલા જ્વેલર્સમાં નોકરી મેળવી અને ખૂબ જ ટૂંકા ગાળામાં માલિકનો વિશ્વાસ જીતી લીધો। નોકરીને હજુ 2 જ દિવસ થયા હતા ત્યાં આરોપી 12 લાખથી વધુના દાગીનાની ચોરી કરી ભાગી છૂટ્યો। નોકરી પર પરત ન ફરતા જ્વેલર્સના માલિકે પોલીસ ફરિયાદ નોંધાવી। તપાસ દરમિયાન સીસીટીવી ચકાસ્યા તો ચોરી કર્યાની જાણ થઈ અને પોલીસે આરોપી હર્ષ સોલંકીની ધરપકડ કરી। अलग अलग दागीनाओनी चोरी करी અને જતા રહેલા જે હકીકત આધારે સોલા પોલીસ સ્ટેશનની અંદર આ કામના ફરિયાદ આપતા સોલા પોલીસ સ્ટેશને ફરિયાદ લીધી અને આ ગુનાની તપાસ આગળ ચાલુ કરેલી। બાદમાં યુક્તિ પ્રયુક્તિ મોબાઈલ ડિટેલ એનાલિસિસ આધારે સોલા પોલીસ સ્ટેશનને એક માહિતી ઉપલબ્ધ કરે છે કે આ કામના આરોપી રાજકોટ ખાતે છે। ત્યાં જઈ અને આ કામના આરોપીને કબજે કરવામાં આવે છે। આ કામમાં ચોરાઈ ગયેલો તમામ મુદ્દામાલ હસ્તગત કરી અને આરોપી સાથે લાવી અને તારે હાલ તેની તપાસ સોલા પોલીસ સ્ટેશન ચલાવી રહી છે। પૂછપરછ દરમિયાન ચોરી કરવા પાછળના હેતુનો ખુલાસો થયો। આરોપીએ કહ્યું કે તેણે પોતાનું દેવું ચૂકવવા માટે સમગ્ર કારસો રચ્યો હતો અને ચોરીને અંજામ આપ્યો હતો। તેણે ચોરી કરેલા 12 લાખના દાગીના ફાઇનાન્સ કંપનીમાં ગીરવે મૂક્યા અને તેના બદલામાં રોકડા રૂપિયા મેળવી દેવું પણ ચૂકવી દીધું। પોલીસે આરોપીની ધરપકડ કર્યા બાદ ગીરવે મૂકેલા દાગીનાનો મુદ્દામાલ રિકવર કર્યો।